નમસ્કાર મિત્રો, હું હિરેન પટેલ. આજે એક વખત પછી આપણી યુરિક પ્લસ લિક્વિડ ને યુરિક પ્લસ ટેબ્લેટ થકી પથરીમાં અવિશ્વસનીય રિઝલ્ટ લઈને આવ્યો છું. તો મિત્રો, આપણે જે પેશન્ટ દર્દી છે તેમના મુખેથી જ આપણે સાંભળીશું. નમસ્કાર મેડમ. મેડમ, તમારું નામ શું છે? અને મેડમ, તમે ક્યાંના રહેવાસી? તો મેડમ, તમને શું સમસ્યા હતી? મને પથરીની ઘણા ટાઈમથી સમસ્યા હતી. ડૉક્ટર પાસે ગઈ તો એમણે મને ઓપરેશનની સજેસ્ટ કર્યું, પણ મેં કીધું કે મને પથરી નીકળવાનો પ્રોસેસ મારામાં છે એટલે એમણે મને 10 દિવસની દવા આપી અને કહ્યું 10 દિવસ પછી એડમિટ થવું પડશે, આ પથરીમાં નીકળશે ઓપરેશન. પણ પછી મેં થોડી રાહ જોઈ, પછી આ ભાઈ પાસે મેં દવા લીધી અને એ દવા મેં ચાલુ કરી. 10 દિવસની અંદર મને આ પથરી નીકળી ગઈ. મેડમ, ઓપરેશનનો અંદાજિત ખર્ચો કેટલો? ઓપરેશનનો અંદાજિત ખર્ચો મને ડૉક્ટરે 30,000 થી 35,000 કર્યો. તો મિત્રો, 30,000 થી 35,000નો ખર્ચો બચ્યો, પ્લસ 10 દિવસ જે એડમિટ એમને કરવાના હતા અને ઓપરેશન બચ્યું. બંનેનો ખર્ચો તો બચ્યો, એમની પીડા પણ દૂર થઈ. આપણી યુરિક પ્લસ ટેબ્લેટ અને યુરિક પ્લસ લિક્વિડ થઈ. અને મિત્રો, જે એમની પથરી હતી તે તમે જોઈ શકો છો. આ ખાલી 10 દિવસની અંદર આ પથરી નીકળી છે. એક 13 mmની છે, બીજી નાની છે. તો આપણે આ રિઝલ્ટ જોઈ શકીએ. તો મેડમ, હું તમને એક જ વાત કરીશ કે પથરી હોય તો બીજા આવા દર્દીઓએ દવા લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તો 100% લેવી જોઈએ. તો મિત્રો, તમને એક જ બરાબર કે પછી એક વખત આપણું અવિશ્વસનીય રિઝલ્ટ મળ્યું છે. ખર્ચો ઘટે છે, ઓપરેશન વગર પથરી નીકળે છે. તો દરેક મિત્રોને એક નમ્ર વિનંતી કે આ વિડીયો બને તેટલો લાઈક અને શેર કરજો. અને જે મિત્રોને પથરીની સમસ્યા હોય તો મને કોન્ટેક્ટ કરવો. મારો મોબાઈલ નંબર છે 97 145 31 947. થેન્ક યુ.